તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સૌ કોઈના પસંદીદા ટેસ્ટી અને ચોમાસામાં ખાવાની મજા આવે તેવા ચણાની દાળના દાળ વડા। તો ચલો જોઈએ તેની રેસિપી। અહીંયા મેં 5 થી 6 કલાક માટે ચણાની દાળને પલાળી લીધી છે। ત્યારબાદ તેને 2-3 પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લઈશું। ત્યારબાદ એક મિક્સર જારની અંદર આપણી ચણાની દાળ એડ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર લસણ, આદુ, મરચાં, કોથમીર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી લઈશું। હવે તેની અંદર મીઠું, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર અને થોડું પાણી એડ કરી મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ ઝીણું ખીરું તૈયાર કરીશું। ત્યારબાદ એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એક મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું, જેથી આપણા દાળ વડા એકદમ ક્રિસ્પી બનશે। હવે તેને પણ બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર અડધી ચમચી જેટલા સોડા અને તેની ઉપર સહેજ પાણી એડ કરી એકદમ એક જ દિશામાં ફટાફટ રીતે 5 મિનિટ સુધી ફેંટી લઈશું, જેથી આપણું ખીરું એકદમ સોફ્ટ અને ફ્લફી થશે, જેથી આપણા વડા એકદમ પોચા બનશે। તો આપણું ખીરું તૈયાર છે। હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે ખીરાના ભજીયા બનાવવાનું મૂકી દઈશું। આપણા દાળ વડા એકદમ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું। એકદમ મસ્ત મજાના દાળ વડા તૈયાર છે। તો હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને સાથે ખાવા માટે એકદમ મસ્ત એવા મરચાં તળી લઈશું। હવે આપણા જે દાળ વડા તૈયાર છે તેની પર થોડોક ચાટ મસાલો એડ કરીશું, જેથી આપણા દાળ વડા એકદમ લારી જેવા ટેસ્ટી બનશે। તો તૈયાર છે આપણા મસ્ત મજાના ઝટપટ બનતા અને ઘરે જ બનતા એવા દાળ વડા। તો તમે જોઈ શકો છો એકદમ પોચા એવા અને એકદમ મસ્ત મજાના આપણા દાળ વડા તૈયાર છે। તો ઝટપટથી ઘરે આ રેસીપી ટ્રાય કરો અને બનાવો ચણાની દાળના દાળ વડા। તો આવી જ ઇઝી, હેલ્ધી અને ટેસ્ટી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।